A very good morning, girls. Now, another session of our office management, or we can say that business management 3. Now, in the previous session, we have seen the office organization. Under that, we have discussed the introduction part, the meaning part, then, after the different 10 characteristic of office organization. Now, in today's session, we are going to learn the steps involved in office organization. There are basically 6 steps through which we are able to manage our office, or here we are going to organize our office in a proper manner. So, to organize our office, we are going to adopt this process step by step. The first step is that an identification of office activity which are to be performed in order to achieve main objective of the business organization. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઓર્ગેનાઇઝેશનની જેટલી એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીમાં આપણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી એ એક્ટિવિટી ઉપર ફોકસ કરવાનું છે કે જે ઓર્ગેનાઇઝેશનના બેઝિક ગોલ, બેઝિક ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે નેસેસરી છે, વિચ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ. સો જે મેઇન વર્ક છે કંપનીનું, મેઇન એક્ટિવિટી છે આપણા યુનિટની, એ એક્ટિવિટીને આપણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી આઈડેન્ટિફાઈ કરશું. દેન આફ્ટર એ એક્ટિવિટીને આપણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી પરફોર્મ કરશું કે જેથી ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે, જે ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ જાય. The second one, that is, such identified activities are classified for facilitate the grouping of activity. જ્યારે એ એક્ટિવિટીને આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી સપોઝ આપણે પ્રોડક્શન આપણે સ્ટાર્ટ કરવું પડે, સો ઓન ધ બેઝિસ ઓફ આર પ્રોડક્શન વી આર એબલ ટુ sell our goods, and on the basis of sales we are able to generate the profit. So purchasing of raw material, then after recruitment of our employees, then after purchase of proper machineries, packaging and marketing. So આ બધી એક્ટિવિટીના બેઝિસ ઉપર કંપનીનો ગોલ અચીવ થશે, and that goal is profit maximization. જ્યારે ઓર્ગેનાઇઝેશનની ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ આઈડેન્ટિફાઈ થઈ જાય છે, સો આફ્ટર આઈડેન્ટિફિકેશન ધ નેક્સ્ટ સ્ટેપ, that is the grouping of these important activities. બીજું સ્ટેપ એ રહેશે કે એક્ટિવિટીને આપણે ગ્રુપમાં કરશું, આપણે બધી એક્ટિવિટીને ક્લબ કરી નાખશું કે જેથી કોઈ એક્ટિવિટી મિસ ન થઈ જાય અને ઓર્ગેનાઇઝેશનનો જે ઓબ્જેક્ટિવ્સ છે એ ઇઝીલી અચીવ થઈ જાય. Then after the third step, that is, all the identified activities are grouped on any one of the bases. કોઈ પણ એક્ટિવિટીના બેઝ ઉપર ગ્રુપ કરવું કમ્પલસરી છે. સપોઝ પર્ચેસિંગનું હશે તો પર્ચેસિંગ ડિપાર્ટમેન્ટમાં દેટ ઇઝ અ પરચેઝ ઓફ રો મટીરિયલ, ધ પરચેઝ ઓફ મશીનરીઝ, ધ પરચેઝ ઓફ ઇક્વિપમેન્ટ્સ. તો પર્ચેસિંગની એક્ટિવિટીને પર્ચેસિંગ ડિપાર્ટમેન્ટમાં આપણે ડિવાઈડ કરી નાખશું. Then after recruitment of employees, training of employees, a proper facilities provided to employees. તો આ એમ્પ્લોઈઝની જેટલી એક્ટિવિટી છે એ આપણે હ્યુમન રિસોર્સના ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરી નાખશું. દેન આફ્ટર ફિનાન્સ ડિપાર્ટમેન્ટનું એ ડ્યુટી રહેશે, દેટ ઇઝ ટુ પ્રોવાઈડ ધ પ્રોપર અમાઉન્ટ, પ્રોપર ફિનાન્સ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. અને ઓર્ગેનાઇઝેશનને તમે પ્રોપર ફિનાન્સ પ્રોવાઈડ કરશો, then and then organization is going to provide that amount to each and every department. So એક વખત જ્યારે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ આઈડેન્ટિફાઈ થઈ જાય છે તો એ એક્ટિવિટીના બેઝિસ ઉપર
આપણે ગ્રુપ પરફોર્મ કરવાનું છે, ગ્રુપ ફોર્મ કરવાનું છે. અને એક વખત જ્યારે ગ્રુપ બની જશે, સો દેન આફ્ટર ગ્રુપને આપણે એના કન્સેપ્ટના બેઝિસ ઉપર ડિવાઈડ કરશું કે જેથી જે પર્પઝ છે ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવાનો, એ પર્પઝ સોલ્વ થઈ જાય. The selection of bases, that is the main base or main ground through which you are going to divide the activities. So the selection of bases is based on the nature of business organization. Again, the nature of business organization, the size, the requirement of the product, the requirement of other departments, these all are interrelated with each other. ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન જે બેઝ હશે, જે ગ્રાઉન્ડ હશે, દેટ વિલ બી ડિફરન્ટ. સેમ મેનરમાં ઓર્ગેનાઇઝેશનના નેચરના બેઝિસ ઉપર ડિપાર્ટમેન્ટ પણ ચેન્જ થશે અને એ ચેન્જ ડિપાર્ટમેન્ટને ઇઝીલી સોલ્વ કરવા માટે વી નીડ ટુ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી જજ ધ સાઇઝ, ધ નેચર એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ બિઝનેસ. If the activities are grouped on functional basis, the departments or divisions are created on functional basis. For example, production, sales, finance, accounts, personnel, etc. Each and every activity functionના basis ઉપર ડિવાઈડ થાય છે અને that functions may be production, sales, finance, accounts, R&D and so on. So now it is a duty of the office manager or the person who is in charge, that is to divide the whole activity into different departments. જ્યારે બધી એક્ટિવિટી ડિપાર્ટમેન્ટના બેઝિસ ઉપર ડિવાઈડ થશે તો ઓટોમેટિકલી એક ડિપાર્ટમેન્ટનું ક્રિએશન થશે. So here we'll have the production department, marketing department, HR department, accounts department and so on. So each and every departmentનું formation થશે, that is on the basis of different activities. Now the fourth step, that is after preparing the different departments, that are the group activities are assigned to an individual or a group. જે પણ હવે એક્ટિવિટીઝ છે એ એના એમ્પ્લોઈઝને ડિવાઈડ કરવાની છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી એક્ટિવિટીને આપણે એના ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરી, પછી ડિપાર્ટમેન્ટના જે કન્સર્ન એમ્પ્લોય હશે તો એ એમ્પ્લોયને આપણે એ આપણી એક્ટિવિટીને ડિવાઈડ કરશું અને આપણે રિસ્પોન્સિબિલિટી અસાઇન કરશું. કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં સપોઝ 20 એમ્પ્લોઈઝ છે તો 20 એમ્પ્લોઈઝમાંથી 10 એમ્પ્લોઈઝની ડ્યુટી હશે, દેટ ઇઝ ટુ મેક અ પ્રોપર એનાલિસિસ ઓફ આર પ્રોડક્શન પ્રોસેસ. રિમેનિંગ જે 10 એમ્પ્લોઈઝ છે દે આર ફોકસિંગ ઓન પેકેજિંગ એન્ડ ડિલિવરી ઓફ આર ગુડ્સ. સો પ્રોડક્શન યુનિટમાં જે પણ એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીની રિસ્પોન્સિબિલિટી હવે આપણે ઈચ એન્ડ એવરી એમ્પ્લોઈઝને અસાઇન કરવાની છે. સેમ મેનરમાં માર્કેટિંગ, ફિનાન્સ, R&D એન્ડ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જેટલા એમ્પ્લોઈઝ છે, એ બધા એમ્પ્લોઈઝમાં આપણે ટોટલ એક્ટિવિટીઝને ડિવાઈડ કરીએ છીએ. Generally, production activities are assigned to production manager. જે ડિપાર્ટમેન્ટના હેડ હશે એની રિસ્પોન્સિબિલિટી અલ્ટિમેટ હશે, એટલે તમે એની રિસ્પોન્સિબિલિટી અનલિમિટેડ પણ હશે અને અલ્ટિમેટ હશે. હવે ડિપાર્ટમેન્ટના હેડની ડ્યુટીમાં આવે છે દેટ ઇઝ ટુ ડિવાઈડ ધ હોલ એક્ટિવિટી અમોંગ્સ ધેર એમ્પ્લોઈઝ. Now in this way other group activities are assigned to each individuals and a department.
The responsibility is fixed at each level of all the departments. રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી બધું ફિક્સ થઈ જાય છે કે ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટના જે હેડ છે એની શું ડ્યુટી છે, એની શું રિસ્પોન્સિબિલિટી છે, એની ઓથોરિટી શું છે. અને હવે ડિપાર્ટમેન્ટના જે હેડ છે એ પોતાની રિસ્પોન્સિબિલિટી અને પોતાની ઓથોરિટી એની અંડરમાં જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે એને અસાઇન કરશે. અને એના જ્યારે પ્રોપર મેનરમાં અસાઇન થઈ જશે ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી અને ડ્યુટીઝ, તો ઓર્ગેનાઇઝેશનની જે બધી એક્ટિવિટીઝ છે એને આપણે પ્રોપર મેનરમાં ચેનલાઇઝ કરી શકશું. અને ઓર્ગેનાઇઝેશનનો જે બેઝિક ઓબ્જેક્ટિવ્સ છે કે જેની માટે ઓર્ગેનાઇઝેશન માર્કેટમાં સર્વાઈવ કરે છે, દેટ ઇઝ અ પ્રોફિટ, સો દેટ વિલ બી ક્લિયરલી અચીવડ. સેકન્ડ થિંગ, જ્યારે રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી પ્રોપર મેનરમાં અસાઇન થાય છે, એટ ધેટ ટાઈમ ધેર આર લીસ્ટ ચાન્સ કે કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ થાય કે કોઈ પણ એક્ટિવિટીમાં ડીલે ક્રિએટ થાય. સો ડીલે વિલ બી મિનિમમ ટુ મિનિમમ ઓર કન્ફ્યુઝન વિલ બી અગેન મિનિમમ. The fifth point, that is, whenever responsibility is fixed, there is a need of authority to perform the work. હવે along with responsibility we are assigning authorities to the departmental heads. એટલે હેડને રિસ્પોન્સિબિલિટી કે તમારે પ્રોડક્શનનું વર્ક 20 ડેઝમાં કમ્પ્લીટ કરવાનું છે. સપોઝ આ રિસ્પોન્સિબિલિટી આપણે અસાઇન કરી તો એની સાથે વી આર ગોઈંગ ટુ અસાઇન ધ ઓથોરિટીઝ ટુ ધેમ કે 20 ડેઝમાં પ્રોપર વર્ક ફૂલફિલ કરવા માટે પ્રોડક્શન મેનેજરે આટલા ડિસિઝન્સ લેવા પડશે. આ રીતે રો મટીરિયલ પરચેસ કરવું પડશે, આ રીતે એમ્પ્લોઈઝ પાસે વર્ક કરાવવું પડશે અને દેન આફ્ટર મશીનરીઝમાં કોઈ ચેન્જીસ કરવા પડશે. સો રિસ્પોન્સિબિલિટી અસાઇન કરો છો તો એની સાથે તમારે ઓથોરિટી પણ અસાઇન કરવી પડશે, દેટ ઇઝ ધ ઓથોરિટી ટુ ટેક ડિફરન્ટ ડિસિઝન્સ ટુ પરફોર્મ અ પર્ટિક્યુલર એક્ટિવિટી ઇન અ પ્રોપર મેનર. So responsibilities come with the authority, or we can say that authority comes with responsibility. So authority and responsibility, they both are the two sides of a single coin. તમે બંનેમાંથી કોઈ એકને ઇગ્નોર ન કરી શકો. તમે ઓથોરિટી લ્યો છો then you are the responsible for the same, and if you are the responsible then you need to perform the particular duty in a proper manner. Hence adequate authority is delegated to every manager for their respective departments. જે ઓથોરિટી છે એ ડિપાર્ટમેન્ટના હેડને આપણે અસાઇન કરશું. વી આર નોટ ગોઈંગ ટુ અસાઇન ધ ઓથોરિટીઝ ટુ ધ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝને અત્યારે આપણે ઓથોરિટી અસાઇન નથી કરવાની, એમ્પ્લોઈઝને આપણે ખાલી રિસ્પોન્સિબિલિટી અસાઇન કરવાની છે. જે ઓથોરિટી હશે એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના હેડની હશે કે જેને લીધે ઓર્ગેનાઇઝેશનના ઈચ એન્ડ એવરી એમ્પ્લોઈઝ પ્રોપર મેનરમાં સ્મૂધલી વર્ક કરી શકે. જો ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી બધું આપણે એમ્પ્લોઈઝને અસાઇન કરશું દેન દે આર લીઝ કન્સર્ન વિથ ધ ફિનિશ ઓફ અ પર્ટિક્યુલર એક્ટિવિટી ઓર ધ ફિનિશ ઓફ અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ. એટલે રિસ્પોન્સિબિલિટી લોઅર લેવલમાં હોય અને ઓથોરિટી જે છે એ હાયર લેવલમાં હોય. આપણા કોઈ પણ એમ્પ્લોઈઝને આપણે એ રાઇટ નથી આપતા કે તમે તમારી રીતે ગુડ્સને પરચેસ કરો કે તમારી રીતે તમે પ્રોડક્શનને શેડ્યુલ કરો. નહીં, એ જે ઓથોરિટી હશે એ પ્રોડક્શન મેનેજર પાસે જ હશે, બિકોઝ હી ઇઝ ધ અલ્ટિમેટ પર્સન હુ ટેક્સ ધ હોલ રિસ્પોન્સિબિલિટી ઓફ અ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ. સો ઓથોરિટી હાયર લેવલમાં હશે અને રિસ્પોન્સિબિલિટી જે છે એ લોઅર લેવલમાં હશે. Then after, the sixth point, that is, a proper organization structure
is created in order to facilitate effective coordination of grouping activities, both horizontal and vertical. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તમે ફર્સ્ટ યરમાં લર્ન કરી જ ગયા છો કે હોરિઝોન્ટલ વેમાં હોય છે અને વર્ટિકલ વેમાં હોય છે. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી વી હેવ ધ ઓથોરાઇઝ્ડ પર્સન એન્ડ દેટ ઇઝ આર ઓનર or the proprietor or the partners of the organization. એટલે ઓનર છે, પ્રોપ્રાઇટર છે અને પાર્ટનર છે કે જેની પાસે અલ્ટિમેટ ઓથોરિટી છે, કે ઓનર છે એ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ડિસિઝન લેવા માટે ઓથોરાઇઝ્ડ છે. દેન આફ્ટર આપણે મેનેજિંગ ડિરેક્ટરની ઓથોરિટી આવે. મેનેજિંગ ડિરેક્ટર પાસે પણ ઓથોરિટી હશે, દેટ ઇઝ ટુ ટેક વેરિયસ ડિસિઝન્સ, પણ એની ઓથોરિટી છે એ ઓર્ગેનાઇઝેશનના ઓનર જેટલી નહીં હોય, એનાથી થોડીક ઓછી હશે. મેનેજિંગ ડિરેક્ટર પછી ધ નેક્સ્ટ પર્સન્સ આર ધ ડિપાર્ટમેન્ટલ્સ હેડ. પછી બધા ડિપાર્ટમેન્ટના હેડ આવશે કે ડિપાર્ટમેન્ટલ હેડની ઓથોરિટી એના પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ ડિપાર્ટમેન્ટ પૂરતી જ હશે. હવે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના જે હેડ હશે એને આપણે ઓથોરિટી નથી આપતા, દેટ ઇઝ ટુ ટેક ધ વેરિયસ ડિસિઝન્સ ઓફ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. બટ મેનેજિંગ ડિરેક્ટર પાસે ઓથોરિટી હશે કે એક ડિપાર્ટમેન્ટમાં જો સ્મૂધલી વર્ક નથી થતું તો એ પોતાની રીતે કંટ્રોલ કરી શકે અથવા પોતાના ડિપાર્ટમેન્ટના હેડને ગાઈડ કરી શકે. એટલે મેનેજિંગ ડિરેક્ટર બધા ડિપાર્ટમેન્ટના હેડ ઉપર કંટ્રોલ કરી શકે એટલી એની ઓથોરિટી છે, એટલું એનું ડિસિઝન્સ છે. બટ ડિપાર્ટમેન્ટલ હેડની વાત કરીએ, દેટ ઇઝ પ્રોડક્શન, દેટ ઇઝ માર્કેટિંગ, દેટ ઇઝ HR, તો પ્રોડક્શનના જે મેનેજર હશે, પ્રોડક્શન મેનેજર, એને કોઈ પણ ઓથોરિટી નથી કે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં પોતાનું ડિસિઝન આપી શકે. હવે આ વાત થઈ ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટના હેડની. દેન આફ્ટર ઇટ ઇઝ કમ અબાઉટ એમ્પ્લોઈઝ. હવે જે એમ્પ્લોઈઝ હશે એને ઓર્ગેનાઇઝેશનના જે હેડ છે એ રિસ્પોન્સિબિલિટી અસાઇન કરશે, દેટ ઇઝ ટુ કમ્પ્લીટ ઓર દેટ ઇઝ ટુ ફિનિશ a particular task in a particular time period. એટલે જે એમ્પ્લોઈઝ પાસે આવશે એ આવશે રિસ્પોન્સિબિલિટીઝ, બટ ઓથોરિટી તો હાયર લેવલમાં જ હશે, ટોપ લેવલમાં જ હશે. મોરેઓવર સ્ટ્રક્ચરલ રિલેશનશિપ ઇઝ ઓલ્સો ક્લિયરલી ડિફાઇન્ડ. એટલે ઓથોરિટી ટોપથી બોટમ સુધી જશે અને જે રિપોર્ટિંગ છે એ બોટમથી ટોપ સુધી જશે. કઈ એક્ટિવિટી પરફોર્મ કરવી એનું ડિસિઝન ટોપ મેનેજમેન્ટમાં લેવામાં આવશે અને એક્ટિવિટીનું પરફોર્મન્સ બોટમ લેવલમાં કરવામાં આવશે. સપોઝ ઓર્ગેનાઇઝેશનનો ટાર્ગેટ છે દેટ ઇઝ ટુ પ્રોડ્યુસ 5000 યુનિટ્સ વિધિન અ મંથ. તો આ જે ટાર્ગેટ છે એનું ડિસિઝન લેવામાં આવશે ટોપ મેનેજમેન્ટ અને ડિપાર્ટમેન્ટના હેડની સાથે, જ્યારે એ એક્ટિવિટીનું ઇમ્પ્લિમેન્ટેશન થશે લોઅર લેવલમાં કે જ્યાં તમારા એમ્પ્લોઈઝ વર્ક કરતા હશે. એટલે એમ્પ્લોઈઝ જે બોટમ લેવલમાં વર્ક કરે છે એ પોતાનું વર્ક ફિનિશ કરશે અને એક મંથમાં કેટલા યુનિટ્સનું પ્રોડક્શન થયું એનું જે રિપોર્ટિંગ છે એ પોતાના સુપરવાઇઝરને કરશે. દેન આફ્ટર જે સુપરવાઇઝર છે એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના હેડને રિપોર્ટિંગ કરશે કે પર્ટિક્યુલર એમ્પ્લોઈઝે પર્ટિક્યુલર એક્ટિવિટી પ્રોપર ટાઈમ પીરિયડમાં ફિનિશ કરેલી છે. જો રિઝલ્ટ ઓબ્જેક્ટિવ્સના બેઝિસ ઉપર હશે, જો તમે જે એક્ટિવિટી કરો છો એ પ્રોપર મેનરમાં હશે તો ડિપાર્ટમેન્ટલ હેડ એમાં કોઈ ફર્ધર એનાલિસિસ કરશે નહીં. પણ જે
પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ છે કે જે પ્રીડિટરમાઇન્ડ ટાર્ગેટ છે દેટ વિધિન અ મંથ વી આર સપોઝ ટુ પ્રોડ્યુસ 5000 યુનિટ્સ. હવે 5000 યુનિટ્સને બદલે સપોઝ ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝ થ્રુ 4300 યુનિટ જ પ્રોડ્યુસ થાય છે, તો હવે આની રિસ્પોન્સિબિલિટી ડિપાર્ટમેન્ટના હેડ લેશે. દેટ ઇઝ ધ હેડ ઓફ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ધ પ્રોડક્શન મેનેજર. હવે પ્રોડક્શન મેનેજર પ્રોપર મેનરમાં એનાલિસિસ કરશે કે જો રો મટીરિયલ પરચેઝ થયેલા હોય, મશીનરીઝ ઇફેક્ટિવલી વર્ક કરતા હોય, એમ્પ્લોઈઝ પ્રોપરલી ટ્રેન્ડ હોય, તો લૂપહોલ્સ કઈ જગ્યાએ આવે છે પોતાની રીતે એનાલિસિસ કરશે અને પ્રોબ્લેમને ફાઇન્ડ આઉટ કરશે. જો પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ થઈ જાય અને ઇઝીલી સોલ્વ થઈ જાય તો હેડ સુધી, તો મેઇન પર્સન સુધી આ વાત પહોંચશે જ નહીં. બટ ઇફ પ્રોડક્શન મેનેજર થ્રુ એ એનાલિસિસ નથી થતું, એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળતું, દેન આફ્ટર જે ઓર્ગેનાઇઝેશનના મેઇન પર્સોનેલ છે દેટ ઇઝ બીઓડી ઓર ઓનર, એ પછી ઇન્ટરફિયર કરશે ડિપાર્ટમેન્ટલ હેડની ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીમાં કે તમને આ પર્ટિક્યુલર વર્ક અસાઇન કરવામાં આવેલું હતું, તો તમારા સુપરવિઝનમાં, તમારી ઓથોરિટીમાં why we are not able to achieve the targets. So now the head is responsible to answer. હવે એમ્પ્લોઈઝ રિસ્પોન્સિબલ નથી કારણ કે એમ્પ્લોઈઝે વર્ક ફિનિશ કરી દીધું છે અને જે રિઝલ્ટ છે એનું જ એનાલિસિસ થાય છે. સો જ્યારે કોઈ પણ એક્ટિવિટીનું એનાલિસિસ કરવામાં આવે, જ્યારે કોઈ પણ એક્ટિવિટીને કમ્પેર કરવામાં આવે, ત્યારે એક એડવાઇસ હોય છે, બેઝિક એડવાઇસ, કે એક્ટિવિટી જ્યારે ઓનગોઈંગ હશે, એક્ટિવિટી જ્યારે પરફોર્મ થતી હશે, ત્યારે જેની ઉપર પ્રોપર મેનરમાં સુપરવાઇઝડ કરવું. એટલે એક્ટિવિટી જો પ્રોપરલી સુપરવાઇઝડ હશે તો ઓટોમેટિકલી જે લૂપહોલ છે, જે નેગેટિવ પોઈન્ટ છે, એ ઓર્ગેનાઇઝેશનના હેડને ખબર પડી જશે અને ઇમિડિયેટલી એ લૂપહોલ્સ રેક્ટિફાઈ થશે અને એક્ટિવિટીને પછી પાછી પ્રોપર મેનરમાં આપણે ચાલુ કરી શકશું. સો these are the steps which involves to organize the office in a proper manner. I think this is clear to each and everyone. So again I am going to repeat the step. The first one, that is identify the activities. So identification of activity must be there. The second one, that grouping of the activities, કે જે સિમિલર એક્ટિવિટીઝ છે એ સિમિલર એક્ટિવિટીઝને એક ગ્રુપમાં આપણે અસાઇન કરશું. સો સેકન્ડ વન, that is grouping of activity. The third one, that is grouping of activity on the basis of similar ground. એટલે ફંક્શનલ બેઝિસ ઉપર આપણે એક્ટિવિટીને એક પ્રોપર નેમ પ્રોવાઈડ કરશું, દેટ ઇઝ પ્રોડક્શન, માર્કેટિંગ, ફિનાન્સ, અકાઉન્ટ્સ ઓર R&D. The fourth one, that is assignment of responsibility to each and every one. એટલે રિસ્પોન્સિબિલિટીને અસાઇન કરતી વખતે we are going to have our managers. The fifth one, that is after assigning responsibility we are assigning the authorities. And the last one, that is a structured organization must be there. So we come to know about the line of authority, the line of responsibility. So the line of authority is from top to bottom and lines of responsibility, that is from bottom to top, or lines of reporting, that is from bottom to top. So I think this is clear to each and everyone, that is office organization. So here the topic of office organization is over. Now in office organization we are supposed to have two topics. The first one, that is characteristic, and the second one, that is steps
that how to assign the or how to have the organized office. So in that you are going to write the different steps, that are the 6 steps, and if the characteristics are there, then again we have the material about the characteristic. 10 points are there through which we are going to categorize our office in a proper manner. So here are this point is clear. Now in the next one we are going to have the point of office managers. હવે ઓફિસ મેનેજરનો જે પોઈન્ટ છે, અંડર દેટ વી આર ગોઈંગ ટુ હેવ ધ characteristic of office manager, the basic qualifications or the criterias of our managers, but that will be there in our second session, in our next session. Till now we are having or we are ending our session by explaining the different steps that is involved in office organization. And again I am repeating myself, that is to prepare a quick note. Maximum students હજી sessions attend કરતા નથી. So again a request to those students who are attending the sessions. જે સેશન અટેન્ડ કરે છે એ લોકોએ જે સેશન અટેન્ડ નથી કરતા એમને મોટિવેટ કરવાના છે. સો વી આર એબલ ટુ હેવ ધ ફૂલ ક્લાસ. અત્યારે તમને પણ ડિફિકલ્ટ થાય છે આવી રીતે સ્ટડી કરવાનું, અને અમારી સાઈડથી પણ ડિફિકલ્ટ છે. દેટ ઇઝ વિધાઉટ સ્ટુડન્ટ્સ હાઉ વી આર ગોઈંગ ટુ એક્સપ્લેન ઈચ એન્ડ એવરીથિંગ. સો જ્યારે ફેકલ્ટી પોતાના 100% આપતી હોય તો હવે સ્ટુડન્ટની પણ ડ્યુટીમાં છે દેટ ઇઝ ટુ ટેક દેટ 100%. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ત્યારે જ સક્સેસફુલ થશે કે જ્યારે આપણું પાર્ટિસિપેશન 100% હોય છે. જો તમારી સાઈડથી 100% આવશે, પ્લસ મેની અ સ્ટુડન્ટ્સ ફૂલ વિડીયો પણ વોચ નથી કરતા, તો 5 to 10 મિનિટ્સનો વિડીયો પ્રોપર મેનરમાં જોઈ અને પછી તમે ડિરેક્ટલી બીજા સબ્જેક્ટમાં સ્વિચ ઓવર થઈ જાઓ છો. તો આવી એક્ટિવિટી મહેરબાની કરીને સ્ટોપ કરો, મહેરબાની કરીને બંધ કરો. બધા વિડીયોઝ પ્રોપર મેનરમાં વોચ કરો, એની નોટ્સ બનાવો અને બી પ્રિપેર ફોર ધ યુનિવર્સિટી એક્ઝામ. ઓકે, હવે લાસ્ટ યર માસ પ્રમોશન મળેલું છે, બટ આ યરમાં માસ પ્રમોશનના ચાન્સીસ 0% છે. સો બી રેડી ફોર ધ એક્ઝામિનેશન. Here I am going to end my session. Thank you so much.